કોન્ટ્રાક્ટરોની બેદરકારીઓના લીધે વડોદરા શહેરને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। વોર્ડ નંબર 16માં આવેલ ગુરુકુળ 4 રસ્તા પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદી કાંસની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી આપવામાં આવેલ કોઈ સુપરવાઇઝર ન હોવાના કારણે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। સાથે સાથે ગટર લાઇન પણ તોડી પાડવામાં આવી હતી। વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર કોન્ટ્રાક્ટર દ્વારા ગટર ડ્રેનેજથી કામગીરી સોંપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કામગીરી દરમિયાન વારંવાર જેસીબી દ્વારા કામગીરી દરમિયાન અવારનવાર નુકસાન થતું હોય છે। ત્યારે આજે પણ વાઘોડિયા રોડ પર આવેલ દેવદીપ ટેનામેન્ટ સોસાયટીની બહાર જ પીવાના પાણીની મુખ્ય લાઇનમાં જેસીબી કામગીરી કરતી વખતે પીવાના પાણીને નલિકામાં ભંગાણ સર્જાયું હતું। કોન્ટ્રાક્ટરોની બેદરકારીઓના લીધે વડોદરા શહેરને પણ હાલાકી ભોગવવી પડી હતી, જેને લઈને આજે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ કોન્ટ્રાક્ટરો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જ જોઈએ। આ દેવદીપ ટેનામેન્ટનો સોસાયટી છે નારાયણ સ્કૂલની સામે, અને પાણીની લાઈન નાખે છે। કોન્ટ્રાક્ટર કોઈ અહીંયા આવતા નથી અને પાણીની લાઈન તૂટી ગઈ છે અને ગટરની લાઈન તો હપુચલ તૂટી ગઈ। હવે પાણી કેટલા દિવસ સુધી નહીં આવે નક્કી નથી, એટલે એની તાત્કાલિક માટે એની વ્યવસ્થા કરે। કોન્ટ્રાક્ટરોને બેદરકારી છે, કોઈ છે જ નહીં આમ માણસ, સુપરવાઇઝર કોઈ આવતું જ નથી। છે કે મેં શહેરની અંદર ઘણા સમયથી જોઈ રહ્યો છું કે અનઆવડતવાળા કોન્ટ્રાક્ટરોને તમે મોટા મોટા કરોડો રૂપિયાના કામ આપી દો છો, અને જેને આવડત જ ના હોય, અને આ એ નગરી છે જેના સયાજીરાવ ગાયકવાડનું પ્લાનિંગ આખા દેશમાં વખણાતું હતું। આજથી 125 વર્ષ 150 વર્ષ પહેલાં જે પાણીની લાઈન નાખી તે અત્યાર સુધી ચાલી, અને બીજું ગ્રેવિટીથી પાણી આવે, વગર વીજળીએ પાણી 3 માળ સુધી ચડે એ પ્રમાણેનું પ્લાનિંગ। નવનાથ મંદિર હોય, બધી કોલેજો હોય, તમે એક એક વસ્તુ લઈ લો, દવાખાના હોય, પ્રાઇમરી શિક્ષણ હોય, બધી જ વસ્તુ। એના પછી કોંગ્રેસના શાસનમાં બી પ્લાનિંગ હતું। અહીંયા તો કોઈ પ્લાનિંગ જ નથી, દેખાડો પૂરતો કામ કરી રહ્યા છે। જેનો નેસેસરી વસ્તુ હોય, નેસેસરી શું છે તો કે ડ્રેનેજ, પાણી, લાઇટ, આ બધું વ્યવસ્થિત ચાલવું જોઈએ, અને જ્યાં ના હોય ત્યાં લગાડવાની તમારી ફરજ છે। ઠીકરા પણ મારે ને તો એને ઉદ્ઘાટન કરે, લાઇટો લગાડે તોય ઉદ્ઘાટન કરે। અલા ભાઈ, નથી લગાડતા એનું ઉદ્ઘાટન કરો ને, કોઈ દિવસ ખાડા પડી ગયા છે એનું ઉદ્ઘાટન કરો ને, કે ખરાબ કામ કર્યું છે એનું નહીં કરે। લોકોને દેખાડો કરવો,